नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय हिंदी पाठ 6 टपका का डर। टपका का डर बरोबर पाठનું નામ છે ટપકા કા ડર। આપણે આગળ આ પાઠ એકવાર રિવિઝન કરી જોયો છે અને હવે આપણે આ ફરીથી કરીએ છીએ। તો હું તમને થોડોક આ પાઠ સમજાવું તો તમે ધ્યાન આપજો। પછી આગળ આપણે શબ્દાર્થ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સવાલ જવાબ, ખાલી જગ્યા બધું જ આગળ જોઈશું। ત્યાં સુધી આપણે આ પાઠ સમજી લઈએ। बरसात का दिन था, चारों ओर पानी बरस रहा था। जंगल में बुढ़िया का घर भीग रहा था। जल्दी ही बुढ़िया का घर टपकने लगा। बुढ़िया परेशान हो उठी, परंतु करती भी क्या, छप्पर को छाए कौन। छप्पर को छाए कौन એટલે छप्पर ऊपर कौन छायो करे। थोड़ी देर में ओले भी पड़ने लगे। बेर बराबर ओले उधर, बेर बराबर ओले उधर एक बाग ओलों की मार से परेशान हो उठा। कूदते फांगते वह बुढ़िया के घर के पास पहुंचा। बुढ़िया अंदर चावल पका रही थी। चूल्हे पर पानी टपक रहा था। टप टप वहाँ झुंझला उठी और बोली, मुझे टपका से जितना डर लगता है जितना बाघ से भी नहीं। बुढ़िया बोल उठी कि मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। बाघ ने सोचा, बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है। जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा। बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। જોયું એમાં શબ્દાર્થ છે પરેશાન तो हैरान, छप्पर तो सच, ओले तो करा, बेर तो बोर। હવે मुहावरे का अर्थ है झुंझला उठना तो क्रोधित होना, सिर पर पैर रखकर भागना तो तेज गति से भागना। હવે અહીંયા સવાલ જવાબ આપેલા છે એ આપણે થોડા લઈશું બરોબર। तुम्हारे गांव में से कैसे कैसे घर है, तो कैसे कैसे घर होंगे, कच्चे पक्के सीमेंट के, घास के झुपड़े के, ऐसा बराबर। इसमें से कोई भी सवाल परीक्षा में आता नहीं, इसलिए उसकी कोई ज़रूरत नहीं। अब हम स्वाध्याय के सवाल जवाब करते हैं बराबर बाळको। तो આપણે स्वाध्याय લઈશું। बुढ़िया कहाँ रहती थी, पहलो सवाल है बुढ़िया कहाँ रहती थी, तो बुढ़िया झोपड़ी में रहती थी। प्रश्न 2, बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा, तो बरसात में बुढ़िया के घर में ओले पड़ने लगे बराबर। बुढ़िया के घर में बरसात के समय में क्या टपकने लगे, तो ओले टपकने लगे। ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया। सवाल, ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया, तो जवाब आवशे ओलों की मार से बाघ परेशान होकर एक बुढ़िया की झोपड़ी के पास आ गया। चौथो सवाल, पानी टपकने की आवाज़ कैसी थी, तो जवाब पानी टपकने की आवाज़ टप टप थी। 5वां, बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था, तो बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था, तो जवाब बुढ़िया को सबसे ज़्यादा डर ओलों पड़ने पर लगता था। छठो सवाल, बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया, तो बुढ़िया की बात सुनकर बाघ ने सिर पर पैर रखकर भाग गया। હવે અહીંયા તમને મોર વિશે, વાઘ વિશે અને તોતા એટલે પોપટ વિશે 7 વાક્ય લખવાનું કીધું છે। તો તમે તમારી રીતે અહીંયા લખી શકો, નોટમાં પણ લખી શકો બરાબર બાળકો। પછી અહીંયા એક વાર્તા આપેલી છે તે હું તમને સમજાવું છું। અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ।
એક જંગલ હતું અને જંગલમાં ભર બપોરે ઉનાળે એક સિંહ હતો. એ ઝાડ નીચે સૂતો હતો. તો સૂતો તો ત્યારે ખસખસાટ નાક કોરા ઢળી અને સૂતો તો તેની ઉપર ઉંદર આમથી આમ અને આમથી આમ દોડાદોડ એના શરીર પર કરતું હતું. તો સિંહ જાગી ગયો. જાગી અને ઉંદરને પકડી લીધો અને પકડીને કહે, તું નાનો એવો માણસ પણ મને કેમ આવો હેરાન કરે છે? હું સૂતો તું મારા શરીર પર ફરી અને મારી નીંદર બગાડે છે. હું કોણ છું તને ખબર છે? એમ કહી અને આ સિંહ છે એ ઉંદરને ખીજાય છે. તો એ ઉંદર કહે છે, ભલે હું નાનું એવું પ્રાણી છું પણ તમારા કામમાં કોઈક દિવસ આવીશ. તમે મારા ઉપર દયા ખાઓ અને મને અત્યારે જવા દો. હું બીજી વાર આવું કરીશ નહીં. એમ કરીશ. ઉંદરે સિંહ પાસે માફી માંગી એટલે સિંહે તેને ઉંદરને છોડી દીધો. બરોબર. અને કહ્યું કે હવે તું આવી ભૂલ કરતો નહીં અને મારા રસ્તામાં આવતો નહીં. જા તું, હવે હું તને છોડી દઉં છું. તો અહીંયા જો આ ચિત્રમાં સિંહે ઉંદરને છોડી અને બંને વાત કરે છે. અને ઉંદર સિંહને કહે છે કે કોઈ પણ પ્રાણીને આપણે નાનું સમજવું ન જોઈએ. પછી આગળ જ્યારે સિંહને એવું કહ્યું ને ઉંદરે કે કોઈ પણ પ્રાણીને આપણે નાનું ના સમજવું જોઈએ, ત્યારે ઉંદર બોલીને ફટાફટ ભાગી જાય છે અને સિંહ તેની પાછળ દોડે છે અને પાછો પકડવા માટે. પછી એક દિવસ જંગલમાં શિકારી આવ્યો અને તેને સિંહની ઉપર સિંહ સૂતો તો એની ઉપર ઝાડ નાખી અને એને પકડવા માટે. ત્યારે સિંહ બૂમ બરાડા જોરથી કરવા લાગ્યો. ત્યારે એ ઝાડ નીચે જે ઉંદર રહેતો હતો એ ઉંદરે સિંહની વાત અવાજ સાંભળ્યો અને ઉંદરે કહ્યું કે જરૂર સિંહભાઈ કોઈ ઝાડમાં કે કોઈ પરેશાન લાગે છે. લાવ જરીક હું જોઉં તો ખરો કે આ કેમ બરાડા પાડે છે. તો ઉંદરે તેના બખોલમાંથી બહાર આવી, એના દરમાંથી બહાર આવી અને જોયું તો સિંહભાઈની ઝાડમાં ફસાયા હતા. ત્યારે સિંહે કહ્યું કે ઉંદર, આજે તારી મદદ જોઈએ છે. તું તારા કટકટ કરતા એવા દાંતથી આ ફટાફટ જાળીને કાપી નાખ અને મને અહીંયાથી મુક્ત કર. તો અહીંયા જો ઉંદરે ફટાફટ જાળી કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો છે. ત્યારે ઉંદર કહે છે કે મેં તમને કહ્યું હતું ને, કોઈ પણ પ્રાણી નાનું કે મોટું નથી હોતું, એના વિચારો ઉપરથી તેનો અનુભવ થાય છે. બરોબર. એટલે કોઈ માણસને આપણે નાનો ના સમજવો જોઈએ અને બધાને સમાન સમજવા જોઈએ. બરોબર બાળકો. હવે હું થોડુંક તમને કાલે 25 તારીખે જે પરીક્ષા છે એ પરીક્ષા લક્ષી થોડુંક હું અહીંયા તમને વિડીયોમાં સમજાવું છું. તમે થોડું ધ્યાન આપજો. બરોબર. પહેલો પ્રશ્ન તો તમારો જોઈને વાક્ય લખવાનો હશે. તો એ જોઈને વાક્ય તમારે સુંદર અક્ષરે લખવાના છે. જો સુંદર અક્ષર નહીં હોય, અલ્પવિરામ પૂર્ણ વિરામ નહીં હોય તો પણ તમારા માર્ક્સ કપાઈ જશે. અને હિન્દી લખો ત્યારે હંમેશા ઉપરની લીટીને અડાડીને લખવાનું અને ઉપર લીટી ફરજિયાત કરવાની હોય છે. માટે બાળકો ભૂલ કરતા નહીં હિન્દીમાં લખવામાં. હવે આમાં તમને નીચેના હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દ લખો. નીચેના હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દ લખો. તો પહેલું છે પૌધા, તો સામે આવશે છોડ. તિતલી તો પતંગિયું. પ્રધાનમંત્રી તો વડાપ્રધાન. દિન તો દિવસ. ગુડિયા તો ઢીંગલી. બચ્ચે તો બાળકો. આદિ તો વગેરે. નારા તો સૂત્ર. ચોંચ તો ચાંચ. કૌવા તો કાગડો. કૂવા તો કૂવો. પછી અહીંયા થોડાક ચિત્ર દોરેલા હશે, એના તમારે નીચે હિન્દીમાં નામ લખવાનું છે. જો ટમેટું દોરેલું હોય તો ટમાટર. દ્રાક્ષ દોરેલી હોય તો અંગૂર. કૂકડો દોરેલો હોય તો મુરગા. હરણ દોરેલું હોય તો હિરણ. ખેડૂત દોરેલો હોય તો કિસાન. સાયકલ દોરેલી હોય તો સાયકલ. પછી ગરોળી દોરેલી હોય તો છીપકલી. રથ દોરેલો હોય તો રથ. બોટલ પાણીની દોરેલી હોય તો બોતલ. પછી ડેટકો દોરેલો હોય તો મેઢક. પછી ફાનસ દોરેલી હોય તો લાલપેન. પછી દોરડું દોરેલું હોય તો રસ્સી. પછી નખ દોરેલો હોય તો નાખૂન. પછી સુથાર દોરેલો હોય તો બઢઈ. પછી છોકરો દોરેલો હોય તો લડકા. પછી તાળું દોરેલું હોય તો તાલા. પછી કોદાળી દોરેલી હોય તો કુદાળી. પછી પતંગ દોરેલી હોય તો પતંગ. ઘોડો દોરેલું હોય તો ઘોડો. ચોપડી દોરેલી હોય તો કિતાબ. બરોબર બાળકો. પછી અહીંયા બીજા હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દ લખો.
तो कर्तव्य तो फरज, हरियाली तो लीलोतरी, पथिक तो मुसाफर, प्रशंसा तो वखाण, लहसुन तो लसण, उन्नति तो आबादी, सरपट्टी तो लसरपट्टी, सीख तो शिखामण, मनभावन तो मनगमती, सेम तो वालोर। हवे नीचेना हिंदी वाक्योનું गुजराती करो। हिंदी वाक्यो छे एनु गुजराती करवानुं छे। तो पहेलुं छे वह ऊँट है, तो जवाब आवशे ते ऊँट छे। बीजू हम विद्यार्थी है, तो जवाब आवशे अमे विद्यार्थीओ छीए। त्रीजू गुलाब फूलों का राजा कहलाता है, तो जवाब आवशे गुलाब फूलों राजा कहवाय छे। चौथुं यह सेब है, तो जवाब आवशे आ सफरजन छे। पांचमું जानते हो ये कौन है, तो जवाब आवशे जाणो छो आ कोण छे। छठ्ठું रामू ने डमडम डमरू बजाया, तो जवाब आवशे रामुए डमडम डमरू वगाड्યું। पछी सातमुं गांव के लोग फुलवारी की सैर करने आते हैं, तो जवाब आवशे गामना लोको बगीचामां फरवा आवे छे। आठमुं इनकी पुत्री का नाम इंदिरा गांधी था, तो जवाब आवशे एमनी पुत्रीनुं नाम इंदिरा गांधी हतुं। नवमुं कौवा अपनी प्रशंसा सुनकर गाना गाने लगा, तो जवाब आवशे कागड़ो पोताना वखाण सांभळी गीत गावा लाग्यो। 10मुं बीच में सफेद रंग का पट्टा है, तो जवाब आवशे वच्चे सफेद रंगनो पट्टो छे। 11मुं नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री थे, तो जवाब आवशे नेहरू चाचा स्वतंत्र भारतना प्रथम एटले पहला वड़ा प्रधानमंत्री हता। पछी 12मुं उसी समय वहाँ एक लोमड़ी आई, तो जवाब आवशे ते समये त्यां एक शियाळ आव्युं। बरोबर बाळको, हवे हूँ तमने थोड़ी खाली जग्या कहूँ छूं ते तमे बराबर सांभळजो। गुलाब फूलों का खाली जग्या कहलाता है। पहलो गुलाब फूलों का खाली जग्या कहलाता है, तो जवाब आवशे राजा। पछी बीजू नेहरू चाचा को खाली जग्या बहुत प्यारे थे, तो बच्चे। तीजी नेहरू चाचा को खाली जग्या का फूल प्यारा था, तो गुलाब। चौथू खाली जग्या के फूल लाल पीले और सफ़ेद होते हैं, तो गुलाब। पांचवुं खाली जग्या अपनी प्रशंसा सुनकर गाना गाने लगा, तो कौवा। पछी छठुं कौवे की चोंच में से रोटी का खाली जग्या नीचे गिर पड़ा, तो टुकड़ा। सातमुं सब्जी वाला खाली जग्या मिर्ची लाया, तो तीखी। आठवों नेहरू चाचा स्वतंत्र भारत के प्रथम खाली जग्या थे, तो प्रधानमंत्री। पछी नवमुं कौवे के मुंह में खाली जग्या देखकर लोमड़ी ललचाई, तो रोटी। रोटी पाने के लिए लोमड़ी ने एक खाली जग्या सोची, तो युक्ति। 11मुं झंडे के बीच में खाली जग्या रंग का पट्टा है, तो सफ़ेद। 12मुं सफ़ेद रंग के पट्टे में खाली जग्या है, तो अशोक चक्र। 13मुं सब्जी वाला खाली जग्या की सब्जी लाया, तो तरह तरह की। 14मुं सब्जी वाला साथ में खाली जग्या भी लाया, तो ककड़ी। 15मुं फुलवारी में खाली जग्या उड़ रही है, तो तितलिया। 16मुं फुलवारी में खाली जग्या गूंज रहे हैं, तो भंवरे। 17मुं हमें अपने झंडे का खाली जग्या करना चाहिए, तो सम्मान। 18मुं हमारा तिरंगा झंडा हमें खाली जग्या से भी प्यारा है, तो प्राणों से भी। 19मुं गांव के लोग खाली जग्या की सैर करने आते हैं, तो फुलवाड़ी। 20मुं तिरंगा झंडा हमारे देश का राष्ट्रीय खाली जग्या है, तो प्रतीक। बरोबर। हवे नीचेना जोड़का योग्य रीते जोड़ो। तो आम तो केरी, पपीता तो पपैયું, अनार तो दाडम, तोता तो पोपट, कबूतर तो कबूतर, कौवा तो कागड़ो, बिल्ली तो बिलाड़ी, बाघ तो वाघ, भालू तो रीछ, भिंडी तो भींडो, आलू तो बटाका, गोभी तो कोबी।
પછી પીળો તો પીલા. નીચેના ગુજરાતી શબ્દ સામે હિન્દી શબ્દ લખો. હવે ગુજરાતી શબ્દ સામે હિન્દી શબ્દ લખવાના છે. પીળો તો પીલા, કાચબો તો કછુઆ, ખેલ તો ખેલ, કબાટ તો અલમારી, પતંગિયું તો તિતલી, બાળકો તો બચ્ચે, શિયાળ તો લોમડી, બાળ દિવસ તો બાલદી, ખેડૂત તો કિસાન, લોકો તો લોક, વાદળી તો નીલા, ફરજ તો કર્તવ્ય, ચારે બાજુ તો ચારો તરફ, સૂત્ર તો નારા, રીંગણ તો બેંગણ, ચિહ્ન તો પ્રતીક, હિંચકો તો ઝૂલા, અંધારું તો અંધેરા, જુદી જુદી તો તરતર, તુરિયું તો તુરે. હવે નીચેના ગુજરાતી વાક્યોનું હિન્દી કરો. તો ગુજરાતી વાક્ય છે ઉંદર દરમાં રહે છે. તો જવાબ આવશે ચૂહા બિલ મેં રહેતા હૈ. બીજું, તેમના પિતાજીનું નામ મોતીલાલ નહેરુ હતું. તો ઉનકે પિતાજી કા નામ મોતીલાલ નહેરુ થા. ત્રીજું, આ છોકરી છે. તો જવાબ આવશે યહ લડકી હૈ. ચોથું, આ શેનું ફૂલ છે. તો જવાબ આવશે યહ કિસકા ફૂલ હૈ. પછી પાંચમું, તેમને ગુલાબનું ફૂલ ખૂબ ગમતું હતું. તેમને ગુલાબનું ફૂલ ખૂબ ગમતું હતું. તો જવાબ આવશે ઉनको गुलाब का फूल बहुत प्यारा था. પછી છઠ્ઠું, ગાય ઘાસ ખાય છે. તો જવાબ આવશે ગાય ઘાસ ખાતી है. સાતમું, આ નહેરુ ચાચા છે. તો જવાબ આવશે એ નહેરુ ચાચા है. આઠમું, આ સુંદર બગીચો છે. તો જવાબ આવશે એ સુંદર ફૂલવારી है. નવમું, તે લોકો ઘાસ ઉપર બેસે છે. તો વે લોગ ઘાસ પર બેસતે હૈ. દસમું, શિયાળ રોટલીનો ટુકડો લઈને ભાગી ગયો. તો જવાબ આવશે લોમડી રોટી કા ટુકડા ઉઠાકર લેકર ભાગ ગયા. 11મું, એક કાગડો હતો તો એક કૌવા થા. 12મું, સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. તો જવાબ આવશે સબસે ઉપર કેસરી રંગ કા પટ્ટા હૈ. બરોબર બાળકો. પછી આમાં એક કાવ્ય પણ અધૂરી પૂર્ણ કરવાની છે. બરોબર, એ તમને હું કાવ્ય આગળ મેં વિડીયામાં આપી દીધી છે, છતાં પણ હું ફરીથી તમને આપું છું. તમે ધ્યાનથી સાંભળજો અને જો આ વિડીયો બરાબર જોજો, જેથી કરી તમને પરીક્ષામાં બધું આવડી જાય. અને અસાઇનમેન્ટ પણ આપું છું. તો અસાઇનમેન્ટ 12 નંબરનું ને 13 નંબરનું ખૂબ સરસ વાંચી લેજો, જેથી કરી તમને પેપરમાં સહેલાઈથી લખી શકો. બરોબર બાળકો. અને હોલ ટિકિટ લેવાનું ભૂલતા નહીં. જેની પણ ફી બાકી છે તે હોલ ટિકિટ ફી ભરી અને હોલ ટિકિટ મેળવી લેજો, જેથી કરી તમને પરીક્ષામાં પેપર મળે. બરોબર. જ્યાં સુધી હોલ ટિકિટ તમારી પાસે નહીં આવે ત્યાં સુધી તમને પેપર આપવામાં આવશે નહીં. ચાલો હવે આપણે આગળ જે કાવ્ય અધૂરું છે એ પૂરું કરશું. डम 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 डमरू बजा के, डम 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 डमरू बजा के, देखो आया रामू मदारी, देखो आया रामू मदारी, आओ बच्चों तुम्हें दिखाओ, आओ बच्चों तुम्हें दिखाओ, अपना प्यारा प्यारा खेल, अपना प्यारा प्यारा खेल, मैं लाया हूँ बंदर बंदरिया, मैं लाया हूँ बंदर बंदरिया, तुम्हें दिखाऊँ उसका खेल, तुम्हें दिखाऊँ उसका खेल। रामू ने डम डम डमरू बजाया, रामू ने डम डम डमरू बजाया, बंदर बंदरिया ने खेल दिखाया, बंदर बंदरिया ने खेल दिखाया, बच्चे सभी बजाओ ताली, बच्चे सभी बजाओ ताली, नाच रहे हैं बंदर बंदरिया, नाच रहे हैं बंदर बंदरिया, देख खेल को बच्चे हो गए खुश, देख खेल को बच्चे हो गए खुश, दिया रामू मदारी को रुपया एक, दिया रामू मदारी को रुपया एक, डम 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 डमरू बजा के, डम 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 डमरू बजा के, देखो आया रामू मदारी, देखो आया रामू मदारी. તો બરોબર બાળકો, આ હતી કાવ્ય. હવે તમે આમાંથી જોઈ અને સાંભળી અને લખી શકો છો. હવે આગળનું આપણે આવતા પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.